નમસ્કાર મિત્રો, મને આશા છે કે તમે મસ્ત અને મજામાં જ હશો. તો આજે અમે ફરવા જઈ રહ્યા છીએ ઉનાઈ માતાજીના મંદિરે. આમ તો અમે ઘણા ટાઈમ ઉનાઈ માતાજીના મંદિરે ગયેલા હતા, પણ આજે હું તમને વિડીયોમાં બતાવું ઉનાઈ માતાજીનું મંદિર કેવું છે અને ઉનાઈ માતાજીના જે મંદિરનું જે રહસ્ય શું છે એ પણ તમને જણાવીશ. અને ત્યાં ગરમ પાણીના કુંડ છે, એ કુંડ પણ હું તમને બતાવીશ. તો ચાલો, આપણે જઈ રહ્યા છીએ આજે ઉનાઈ માતાજીના મંદિરે. ઉનાઈ માતાજીનું મંદિર એ અમારા ઘરેથી 33 કિલોમીટર જેવું થાય છે. તો ચલો આપણે આગળ જઈએ. ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છે ઉનાઈ માતાજીના મંદિરે. તો જોઈ લો, આ ઉનાઈ માતાજીના મંદિરનો ગેટ. મિત્રો, અમે પહોંચી ગયા છે ઉનાઈ માતાજીના મંદિરે. તો હજી આ મુખ્ય દ્વાર છે. તો જોઈ લો, આ ઉનાઈ માતાજીનું મંદિર. તો અમે ઉનાઈ માતાજીના મંદિરની અંદર જઈએ અને તમને માતાજીના દર્શન કરાવીએ અને જે ગરમ પાણીના કુંડ છે એ કુંડ પણ હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો, અમે જઈ રહ્યા છીએ મંદિરની અંદર અને કે મંદિરનો બહારનો લુક કંઈક આવો છે, જોઈ લો. આ જે મિત્રો, જે આ દરવાજો દેખાય છે, આ દરવાજાની અંદર જે ઉનાઈ માતાજીનું જે મુખ્ય મંદિર છે, મુખ્ય ગર્ભગૃહની અંદર મુખ્ય મંદિર આવેલું છે. તો ચાલો આપણે એ મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ. આ જે માતાજીની મૂર્તિ છે, આ મૂર્તિ ખૂબ જ પ્રાચીન મૂર્તિ છે. જ્યારે આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું એ સમયે આ મૂર્તિને અહીંથી હટાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આ મૂર્તિ અહીંથી હટી ન હતી અને આ મૂર્તિને અહીંયા જ રહેવા દેવામાં આવી હતી. તો આ ઉષ્ણ અંબા માતાના તમે દર્શન કરી લો. હવે આ જે મૂર્તિ છે, આ મૂર્તિ જે મંદિર છે, મંદિરનું નવું નિર્માણ કરવામાં આવેલું છે, તે જગ્યા પર આ ઉષ્ણ અંબા માતાજીનું મૂર્તિ છે. તો આ અંબામાના પણ તમે દર્શન કરી લો. અહીંથી હું તમને ગરમ પાણીના જે ઝરા છે એ કુંડને હું તમને ઉપરથી બતાવું. તો જોઈ લો મિત્રો, આ છે ગરમ પાણીના કુંડ. અને તો ફાઇનલી મિત્રો, આપણે જે ઉનાઈ માતાજીનું મંદિર છે, મંદિરની બાજુમાં જે ગરમ પાણીના કુંડ આવેલા છે, કુંડની નજીક આપણે આવી ગયા છે અને આ કુંડ તમને હું બતાવું. આ જોઈ લો, આ ગરમ પાણીનો જે આ કુંડ છે. તો મિત્રો, આ જે ગરમ પાણીના કુંડ છે એ કુંડનું તમને મહત્વ સમજાવું તો જે રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસ દરમિયાન ગયા હતા ત્યારે અહીં જે સરભંગ નામના જે ઋષિ હતા, એ ઋષિના આશ્રમે રામ, લક્ષ્મણ અને સીતાજી રોકાયા હતા. એ સમયે જે સરભંગ ઋષિ છે એ ઋષિના શરીર ઉપર કુષ્ઠરોગ એટલે કે હાલમાં જે લેપ્રેસીના જે રોગ છે એ રોગ થયો હતો, જેથી એમના શરીરમાં અસંખ્ય પીડા થતી હતી. એ પીડા સહી ન શકતા હતા, જેના કારણે સરભંગ ઋષિ રામ, લક્ષ્મણ અને સીતાનું સ્વાગત કરી શકે તેમ ન હતું. પોતાના તપસ્યાના બળથી પોતાનું શરીરનું જે રૂપ છે એ રૂપને બદલી નાખે છે અને પછી રામ, લક્ષ્મણ અને સીતાજીનું સ્વાગત કરે છે. સ્વાગત કરતાં કરતાં એમના શરીરમાં અસંખ્ય પીડા થાય છે અને લક્ષ્મણને આ પીડા વિશે ખબર પડે છે. તો લક્ષ્મણજી આ પીડાની વાત રામને કરે છે. તો રામ આ જે જગ્યા પર જે કુંડ છે એ કુંડની જગ્યા પર રામ ધનુષ બાણ મારે છે અને જે બાણના કારણે અહીંથી ગરમ પાણી નીકળે છે. તો આ ગરમ પાણીમાં જ સરભંગ ઋષિ સ્નાન કરે છે અને પોતાના શરીરમાં જે રોગ હતો એ રોગ દૂર થાય છે. તો મિત્રો, જે આ પાણી નહાવાથી જે શરીરમાં જે કોઈ ચામડીના રોગો હોય એ રોગો દૂર થાય છે. તો ફાઇનલી મિત્રો, આ ઉનાઈ માતાજીનું જે મંદિર છે, મંદિરના વિલોગ આજે અમારો ખતમ થાય છે. તો અમે જઈ રહ્યા છીએ હવે અમારા ઘરે. તો મારો આ ઉનાઈ માતાજીનો મંદિરનો વિલોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં મને જરૂર બતાવજો. અને જો મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.